ફરી અહીંયા પરેશ પુરોહિત YouTube ચેનલમાં દરેક સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આપણે જે એક્ઝામ્પલ્સ એક્સરસાઇઝના જે એક્ઝામ્પલ્સ ચાલી રહ્યા છે એમાં કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે જે સાંદ્રતાને લગતા હોય, બાષ્પ દબાણને, રાઉટના નિયમને લગતા કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે. તો બાકીના કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરીએ. જેમ કે એક્ઝામ્પલ નંબર એક્સરસાઇઝનો એક્ઝામ્પલ નંબર છે 2.13 નંબરનો એક્ઝામ્પલ કંઈક આ પ્રકારે છે કે 6.56 × 10⁻³ ગ્રામ ઇથેન ધરાવતા દ્રાવણનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણની ઉપર 1 બાર છે. એનો મતલબ કે ઇથેનનું દ્રાવણ છે જેનું વજન આપણને આપેલું છે કે ભાઈ આ એક વજન છે 6.56 × 10⁻³ અને એ જે દ્રાવણ ઉપર દબાણ સર્જે છે એ દબાણ કેટલું આપેલું છે આપણને 1 બાર. જો દ્રાવણ 5 × 10⁻² ગ્રામ ઇથેન ધરાવતું હોય તો વાયુનું આંશિક દબાણ કેટલું થશે, એટલે કે કેટલું દબાણ સર્જે છે આપણે ચર્ચા કરવાની છે. તો એક આવું કહી શકાય એકદમ સિમ્પલ અને સરળ ફોર્મ્યુલા છે કે જ્યારે પણ આપણે બાષ્પ દબાણ સર્જાતું હોય તો જે વજન હોય એ વજન જે તે પદાર્થનું વજન kh × p આવું લખી શકાય. આપણે ફોર્મ્યુલા છે માસ kh × p. તો માસ kh × p પ્રમાણે જો આપણે આટલા ગ્રામ ઇથેન વાળા દ્રાવણ માટે જો ફોર્મ્યુલા બનાવવામાં આવે તો વજન કેટલું છે 6.56 × 10⁻³ ગ્રામ is equal to kh આપેલો નથી આપણને. એ વખતે પ્રેશર કેટલું સર્જાય છે અહીંયા લખેલું છે આપણને કે 1 બાર પ્રેશર સર્જાય છે એટલે 1 લખી શકાય. ઓકે, અને કહીએ આપણે ફોર્મ્યુલા નંબર 1. એ જ રીતે જો દ્રાવણ 5 × 10⁻² ગ્રામ ઇથેન ધરાવતું હોય તો એ વખતે એનું દબાણ કેટલું થશે, તો એનું વજન કેટલું છે આપણી પાસે 5 × 10⁻² ગ્રામ. એ વખતે પણ આપણી પાસે kh નથી અને એ વખતે આપણે દબાણ શોધવાનું છે. તો દબાણ માટે આપણે સિમ્પલી યુઝ કરીએ પ્રેશર એટલે P. તો હવે મિત્રો આપણે એવું કહીએ કે આ બંને જે પ્રક્રિયાઓ છે સમાન તાપમાને થતી છે અને સમાન તાપમાને થતી હોય તો એના kh બદલાય ખરા? ના. તાપમાન બદલાવાથી kh બદલાય છે પણ સમાન તાપમાને kh બદલાતા નથી. તો બંનેમાં kh ને કરતા બનાવીએ તો સમીકરણ 1 માં જો kh લખવામાં આવે તો kh = 6.56 × 10⁻³ divided by આ 1 ભાગાકારમાં જશે. આને કહીએ સમીકરણ નંબર 3. એ જ પ્રકારે બે પરથી જો kh ને કરતા બનાવવામાં આવે તો kh = 5 × 10⁻² divided by લખાશે પ્રેશર સમીકરણ નંબર 4. તો આમાં પણ અહીંયા kh છે, અહીંયા kh છે, બંનેના kh સેમ છે તો બંનેને એકબીજા સાથે સરખાવી શકાય. તો 3 અને 4 ને સરખાવતા તો therefore 3 અને 4 ને જો સરખાવવામાં આવે તો 3 અને 4 ને સરખાવતા તો ચલો 3 અને 4 ને સરખાવી દઈએ આપણે. ત્રણ ફોર્મ્યુલા છે આપણી પાસે 6.56 × 10⁻6 divided by 1 is equal to 5 × 10⁻². 5 × 10⁻² divided by p. એને આપણે શું કરવાના છે? કરતા બનાવવાના છે. ઓકે, તો હવે અહીંયા આપણે જે 6 × 5 અહીંયા ફરી જોઈએ -3 કરશે. એ ઘાત કેટલી છે? -3 લખી લખેલા છે. અહીંયા ઘાત કેટલી છે? -3 છે. અહીંયા ઘાત કેટલી છે? -2. ઓકે, તો 6.56 × 10⁻³ બધું ધ્યાન રાખવું. જ્યારે પણ એકમાંથી બીજામાં વેલ્યુ મૂકીએ છીએ ઘણીવાર આપણા મગજમાં બીજા વિચાર ચાલતા હોય તો ભૂલ કરતી જેમ કે -6 મને ખબર નથી કે ઓકે. તો હવે ફોર્મ્યુલામાં p ને કરતા બનાવી દઈએ તો therefore p = p ને કરતા બનાવો તો આ છેદમાં આવી જશે. તો 5 × 10⁻² divided by 6.56 × 10⁻³ is equal to કેલ્ક્યુલેશન કરીએ તો 5 divided by 6.56 એટલે 0.762 into 10⁻². -2 છે, -3 છે, -3 ઉપર જાય તો +3, 3 માંથી 2 જાય તો 1 into 10⁻1 is equal to 7.62. અને એનો એકમ લખવો હોય તો અહીંયા જે એકમ છે ને 12 માં તો આનો એકમ પણ લખી શકાય કે 12. આનો આન્સર પણ શેમાં લખી શકાય? 12 માં લખી શકાય. તો મિત્રો આ જે એક્ઝામ્પલ આપણે સોલ્વ કર્યો છે એ ખૂબ સિમ્પલ અને સરળ. એક વજન આપેલું છે અને એનું દબાણ આપેલું છે તો એનું સંબંધવાળું સૂત્ર છે. સૂત્ર યાદ રાખો, આ પણ કામનું છે. તો આના આધારે આપણે MCQ સોલ્વ કરી શકીએ, ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ. સરસ.
ઈઝી છે એકદમ, અને સરળ જો સૂત્રો આવડતા હોય તો બધા એક્ઝામ્પલ્સ આવડી જાય એવું છે. બીજું એક એક્ઝામ્પલ છે કે એના કરતા પણ સરળ છે. એ આપણે એવું કીધું છે કે હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવે છે. તો જનરલી આપણે એક ટોપિક ચર્ચા કરી ગયા છે કે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ. તો કેટલાક દ્રાવણો એવા હોય કે જે રાઉટના નિયમનું સંપૂર્ણપણે પાલન કરતા હોય તો એવા દ્રાવણને આદર્શ દ્રાવણ કહેવાય. જેના માટે ડેલ્ટા H મિક્સ બરાબર 0 હોય, ડેલ્ટા B મિક્સ બરાબર 0 હોય, એ બધી ચર્ચા કરી હતી આપણે. એના ગ્રાફ પણ સમજ્યા છે. ઓકે, તો હવે 373 કેલ્વિન તાપમાન એટલે કહી શકાય 100 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, શુદ્ધ દ્રાવણ પાણીનું ઉત્કલન તાપમાને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ અનુક્રમે 105.2 કિલોપાસ્કલ અને 46.8 કિલોપાસ્કલ છે. એટલે આપણે એવું કહીએ, આપણે એવું વિચારીએ છીએ કે એક્ઝામ્પલ તરીકે આપણી પાસે એક છે હેપ્ટેન અને બીજું છે ઓક્ટેન. તો હેપ્ટેન માટે H એટલે એવું કહી શકાય પ્રેશર ઓફ હેપ્ટેન, અને એનું 0 લખું છું શુદ્ધ સ્વરૂપમાં છે. બંને અલગ અલગ હોય ત્યારે એને શું કહેવાય? શુદ્ધ સ્વરૂપમાં. તો એનું પ્રેશર આપેલું છે આપણને 105.2 કિલો પાસ્કલ. ઓકે, એન્ડ પ્રેશર ઓફ ઓક્ટેન એ આપેલું છે P0O આપેલું છે 46.8 કિલો પાસ્કલ એવું આપણને આપેલું. 26 ગ્રામ હેપ્ટેનનું વજન કહેવાય. તો W of H આપેલું છે આપણને 26 ગ્રામ એન્ડ W of ઓક્ટેન આપેલું છે આપણને 35 ગ્રામ. જો વજન આપેલા હોય, એમના પોતાના શુદ્ધ સ્વરૂપના બાષ્પ દબાણ આપેલા હોય, તો એ જ્યારે બંનેને ભેગા કરવામાં આવે છે તો જે દ્રાવણ બને એ દ્રાવણનું કુલ બાષ્પ દબાણ શોધવાનું છે. તો મિત્રો ફરી પાછો પ્રશ્ન આવે કે રાઉટનો કયો નિયમ વાપરવો? તો બંને જ્યારે બાષ્પશીલ ઘટક હોય તો એવું શોધી શકાય કે P total is equal to, આપણે એવું કહી દઈએ અહીંયા H છે એટલા માટે PH0 into X of H પ્લસ એ જ રીતે PO0 into એવું લખી શકાય XH. એવું લખી શકાય PH0 નો મતલબ શું થાય કે હેપ્ટેન નું શુદ્ધ સ્વરૂપનું બાષ્પ દબાણ આપેલું છે. અહીંયા હેપ્ટેનના દ્રાવણમાંના મોલસ જે આપણે શોધી શકાય છે. હવે મોલસ શોધવા છે તો મોલસ શોધવા હોય અને ફોર્મ્યુલામાં કેવી રીતે મોલસ શોધવા તો મોલ શોધવા પડે, અને મોલ શોધવા માટે વજન આપેલું હોય તો આણ્વીય દળ શોધવા પડે. તો આણ્વીય દળની ચર્ચા કરીએ તો આણ્વીય દળ ઓફ હેપ્ટેન H NH આપણે. તો આનું સૂત્ર લખવું હોય તો શું થશે? C7H16 આવું થાય. C7H16 તો C7H16 હોય તો 12 × 7 84 વત્તા 16 બરાબર એવું થાય 100 ગ્રામ પ્રતિ મોલ. કેટલું થશે? 100 ગ્રામ પ્રતિ મોલ. એ શું મળ્યું આપણને? હેપ્ટેન નું આણ્વીય દળ મળ્યું. એ જ રીતે ધારો કે આપણી પાસે ઓક્ટેન છે તો મોલેક્યુલર માસ ઓફ ઓક્ટેન ઇઝ ઇક્વલ ટુ C8H18 થશે. અને H18 કરો તો 12 × 8 એટલે 96 વત્તા 18 96 વત્તા 18 કરો તો 114 ગ્રામ પ્રતિ મોલ એટલું મળે આપણને. ચલો, બંનેના આણ્વીય દળ મળી ગયા, બંનેના વજન આપેલા છે તો મોલ શોધી શકાય. તો મોલ શોધી લઈએ. તો N of હેપ્ટેન ઇઝ ઇક્વલ ટુ એનું વજન ભાગ્યા આણ્વીય દળ. તો હેપ્ટેન નું વજન છે આપણી પાસે 26 ગ્રામ ભાગ્યા એનું આણ્વીય દળ છે 100. તો 26 ભાગ્યા 100 કરીએ તો એ થશે ને 0.26. કેટલું થશે? 0.26. ઓકે, એ જ રીતે આપણે શોધવા છે ઓક્ટેન ના મોલ. N of octane is equal to વજન ભાગ્યા આણ્વીય દળ. તો ઓક્ટેન નું વજન છે આપણી પાસે 35 ભાગ્યા એનું આણ્વીય દળ છે 114 is equal to 35 ભાગ્યા 114 કરીએ જો મિત્રો આપણે 35 ભાગ્યા 114 તો જવાબ આવે છે એનો 0.307. 0.307. આ શું શોધાય છે મિત્રો? મોલ શોધ્યા ત્યારથી. જો ફરી ધ્યાન રાખીશું આ ક્વેશ્ચનમાં, બે જુદા જુદા આપણી પાસે ઓક્ટેન હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવે છે. બંનેને મિક્સ કર્યા પછી એનું જે દ્રાવણ બને છે એનું કુલ બાષ્પ દબાણ આપણે શોધવાનું છે. તો શોધવા માટે આપણે એવું હતું કે આ ફોર્મ્યુલા યુઝ કરી શકાય કે P total is equal to PH0 into XH plus PO0 into X. હા, અહીંયા આપણે XH ને લખ્યું ને મિત્રો, એ XH ની જગ્યાએ શું લખીશું? આપણે XO લખીશું. શૂન્ય લખી દેવાનું.
pH0 xH પ્લસ PO0 x2 લખી શકાય. ઓકે, હવે ચલો pH0 આપેલું છે, PO0 આપેલું છે, xH શોધવા છે ને xO શોધવા છે. xH એટલે શું કહેવાય? હેપ્ટેનના દ્રાવણમાંના મોલસ. હેપ્ટેનના દ્રાવણમાંના મોલસ શોધવા, મોલ શોધવા પડે છે, શોધી કાઢ્યા આપણે. ચલો કુલ મોલ શોધી લઈએ આપણે. કુલ મોલ શોધવા હોય તો આ રીતે શોધી શકાય કે n of H plus n of O is equal to 0.26 plus 0.307 is equal to 0.26 plus 0.307 is equal to 0.567. 0.567 આ શું મળી ગયું આપણને? કુલ મોલ મળી ગયા. તો જે તે ઘટકના મોલ હશે એનું કેલ્ક્યુલેશન કરવું હોય આપણે તો P total is equal to આ ફોર્મ્યુલામાં કિંમત મૂકી દીધી કે ભાઈ P total is equal to PH0 105.2 105.2 into x of h એટલે હેપ્ટેન એના માટે તો હેપ્ટેનના મોલ એટલે હેપ્ટેનના મોલ ભાગ્યા કુલ મોલ. તો હેપ્ટેનના મોલ કેટલા છે આપણી પાસે? 0.26. કુલ મોલ કેટલા છે? 0.567. લખી શકાય 0.26 divided by 0.567 plus PO0 46.8 into XO એટલે ઓક્ટેનના મોલ ભાગ્યા કુલ મોલ. તો ઓક્ટેનના મોલ છે આપણી પાસે 0.307 0.307 divided by 0.567 આટલા આવશે. તો કેલ્ક્યુલેશન કરना है, एकदम सिंपल फॉर्मूला पर कैलकुलेशन करना है कि 0.26 divided by 0.26 divided by 0.567 into 105.2 is equal to आंसर આવે છે આપણો તો આનો ગુણાકાર ભાગાકાર કરીએ તો આપણે આવે છે 48.23 તો 48.239 પ્લસ ચલો કેલ્ક્યુલેશન કરીએ 0.307 divided by 0.567 multiply by 46.8 is equal to 25.339 is equal to 48.239 plus 25.339 is equal to answer of 73.578. P total is equal to 73.578. જે હવે પ્રશ્ન લગાડો એકમ શું લખવું? આપણે જે ટોટલ પ્રેશર મળ્યું છે એ ટોટલ પ્રેશરનો જે યુનિટ અથવા એકમ લખવું હોય તો આપણે જે દબાણ લીધા છે બાષ્પ દબાણ તો શેમાં લીધેલા છે? દબાણ તો કિલો પાસ્કલમાં. તો આન્સર પણ આવશે આપણે સરળ એક્ઝામ્પલ છે. ટોટલ બાષ્પ દબાણ શોધવાનું હતું તો ફટાફટ લખી દઈશું મિત્રો આને આપણે પછી ચર્ચા કરીએ એક્ઝામ્પલ્સ. ઓકે, તો નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણી પાસે એક્સરસાઇઝ 2.17 2.17 નંબરનો એક્ઝામ્પલ છે અને એક એક્ઝામ્પલ કેટલા પ્રકારનું છે? પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલો પાસ્કલ છે. તો તેના અબાષ્પશીલ દ્રવ્યના 1 મોલર દ્રાવણ માટે 1 મોલર દ્રાવણ માટે બાષ્પ દબાણનો આપણી પાસે દ્રાવણ આપેલું છે 1 મોલર એના માટે બાષ્પ દબાણ ગણવાનું છે. આપણે એવું છે અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ. તો મિત્રો જ્યારે અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થની આપણે ચર્ચા કરીએ તો અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ જ્યારે પણ યુઝ કરવામાં આવે તો આપણે વિચારી શકીએ કે રાઉટના બીજા નિયમનો ઉપયોગ થશે. રાઉટના આપણી પાસે બે નિયમો છે અને એ રાઉટના નિયમ એક બાષ્પશીલ માટે છે અને બીજો જે નિયમ છે બાષ્પશીલ અબાષ્પશીલ માટે છે. તો આપણે અહીંયા જે નિયમ યુઝ કરવાનો છે એ નિયમ વાપરીશું આપણે બાષ્પશીલ અને અબાષ્પશીલ માટે. તો હવે જો પાણીનું બાષ્પ દબાણ આપણને એવું લખી શકાય પાણીનું બાષ્પ દબાણ એટલે પ્યોર ફોર્મમાં હોય જેને આપણે કહીએ સપોઝ P10 is equal to 12.3 કિલો પાસ્કલ. એક આ માહિતી આપણને આપેલી છે. અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થના 1 મોલર આપેલું છે એનો મતલબ એવું કહેવાય કે 1 મોલર is equal to એવું કહી શકાય 1 મોલ દ્રવ્ય પ્રતિ કિલોગ્રામ
પાણી એવું લઈ શકાય કે એવું એના બદલે જે દ્રાવ્ય પદાર્થ છે એના મોલ કેટલા છે આપણી પાસે 1 મોલ છે તો એવું લખી શકાય કે n દ્રાવ્ય is equal to 1 મોલ જો આપણે n of દ્રાવક શોધવા હોય દ્રાવક એટલે આપણી પાસે અહીંયા H2O છે તો n of H2O is equal to તો n of H2O બરાબર એનું વજન ભાગ્યા આણ્વીય દળ શોધી શકાય તો વજન ભાગ્યા આણ્વીય દળ કેવું છે કે પાણીનું વજન આપણને આપે તો કિલોગ્રામ પાણી હોય કેવું કહી શકાય 1000 ગ્રામ પાણી 1000 ગ્રામ હોય તો એનું વજન 1000 ગ્રામ ભાગ્યા આણ્વીય દળ છે 18 બરાબર 55.55 મોલ મળી જાય પાણીના મોલ મળી ગયા દ્રવ્યના મોલ મળી ગયા છે આપણને હવે આપણે શોધવાનું શું છે તો એ જે દ્રાવણ બને છે દ્રાવણનું બાષ્પ દબાણ એટલે P1 આપણી પાસે સૂત્ર છે બાષ્પશીલ અને અબાષ્પશીલ માટે રાઉટનો જે નિયમ છે એક આ પ્રકારની ફોર્મ્યુલા છે P10 P1 divided by P10 is equal to N2 divided by N1 plus N2 અહીં N2 એટલે આપણે જનરલી દ્રવ્ય માટે અહીંયા લખી દઈએ ચલો N of દ્રવ્ય અહીંયા નીચે લખી દઈએ n of દ્રવ્ય plus n of દ્રાવક અને દ્રાવક તરીકે શું છે આપણી પાસે H2O છે આ બધા મોલ આપણને આપેલા છે P10 આપેલું છે તો P1 સિમ્પલિફાઈ કરવું કરી શકાય તો જો P1 ફાઇન્ડ આઉટ કરવું હોય આપણે ચલો P10 કેટલા તો 12.3 minus P1 divided by 12.3 is equal to n of દ્રવ્ય કેટલા 1 ભાગ્યા n of દ્રવ્ય 1 plus 55.5 56.55 ઓકે આ છે અહીંયા ગુણાકારમાં જશે તો therefore 12.3 minus P1 is equal to 12.3 ભાગ્યા 56.55 તો જેનું કેલ્ક્યુલેશન કરી દઈએ આપણે તો 12.3 ભાગ્યા 56.55 is equal to 0.218 is equal to 0.218 અહીંયા આવશે 12.3 માઈનસ P1 જો P1 ને સબ્જેક્ટ આપણે કરતા બનાવીએ તો P1 આ બાજુ આવે તો કેટલો થશે પ્લસ થઈ જાય આ બાજુ આવે તો માઈનસ થઈ જાય તો therefore P1 is equal to 12.3 minus 0.218 is equal to 12.3 minus 0.218 is equal to 12.082 12.082 આ શું મળી ગયું આપણને જે દ્રાવણ બન્યું છે એ દ્રાવણનું બાષ્પ દબાણ હવે દબાણનો એકમ લખવો હોય તો અહીંયા જે મિત્રો એકમ લખ્યો છે એના પરથી એકમ લખવો પડશે તો એકમ શું લખાશે કિલો પાસ્કલ શું એકમ લખી દઈએ કિલો પાસ્કલ એકદમ સિમ્પલ અને સરળ એક્ઝામ્પલ છે એ સૂત્ર લાગ્યું છે ફોર્મ્યુલા રાઉટ્સમાં બે નિયમ છે બાષ્પશીલ માટે અને અબાષ્પશીલ માટે તો અહીંયા જે આપણે નિયમ યુઝ કર્યો છે ફરી કીધું તમને મિત્રો અબાષ્પશીલ અને બાષ્પશીલ एक्सरसाइज एग्जांपल नंबर 2.18 अबाष्पशील द्रव्य તરત જ આઈડિયા આવે આપણને કે રાઉટનો જો નિયમ વપરાય તો કયો વપરાશે અબાષ્પશીલ દ્રવ્ય કે જેનું મોલર દળ આપણને આપેલું છે 40 ગ્રામ પ્રતિ મોલ જેનું મોલર દળ આપેલું છે આપણને 40 ગ્રામ પ્રતિ મોલ અને જનરલી જ્યારે આપણે દ્રવ્ય માટે ચર્ચા કરતા હોઈએ તો એવું કહીએ N2 40 ગ્રામ પર મોલ નું દળ ગણો કે જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે તો બાષ્પ દબાણ 80% જેટલું થઈ જાય જો મિત્રો આપણે બુકમાં છે ને એવું લખેલું છે કે બાષ્પ દબાણ 80% જેટલું ઘટી જાય એની જગ્યાએ અહીંયા શબ્દ થશે આપણે જેટલું થઈ જાય એના પ્રમાણે કેલ્ક્યુલેશન કરીને આપણને આન્સર આપ્યો છે NCERT બુકમાં આપણે અહીંયા મિત્રો ધ્યાન રાખજો શબ્દ શું લખવાનો છે બેમાં ફરક છે એક દ્રાવણનું બાષ્પ દબાણ 80% થઈ જાય એનો મતલબ કે 100 માંથી 80 એ પહોંચે અને 80% ઘટી જાય એનો મતલબ 20% થઈ જાય એવું થાય 80% ઘટી જાય એનો મતલબ કેવું થાય 20% થાય એવું થાય પણ અહીંયા આપણે શબ્દ વાપરવાનો છે બાષ્પ દબાણ 80% જેટલું થઈ જાય 80% જેટલું થઈ જાય તો ધ્યાનથી સાંભળજો શું કરીએ પ્રશ્ન શું કહેવા માંગે અબાષ્પશીલ દ્રવ્ય નું દળ ગણવાનું એટલે એવું કહી શકાય W2 શોધવાનું છે દ્રવ્ય પદાર્થના દળની શું આપણે W2 કહીશું કે જેને 114 ગ્રામ ઓક્ટેનમાં એટલે 114 ગ્રામ ઓક્ટેન છે એટલે એનો W1 બરાબર આપણે લખી દઈએ કે 114 ગ્રામ છે અને ઓક્ટેન હોય તો એનું આણ્વીય દળ આપણે પહેલા પણ એક એક્ઝામ્પલમાં શોધ્યું હતું કે ભાઈ ઓક્ટેન છે તો એનું ફોર્મ્યુલા થશે C8H18 કે બાર એટલે 96 ને 18 કરશો તો 114 ગ્રામ પર મોલ થાય
કેટલા થાય 114 ગ્રામ પર મોલ. હવે આપણને એવું કીધું છે મિત્રો એકદમ ધ્યાનથી સમજજો કે સપોઝ આપણી પાસે દ્રાવ્યને હું અહીં સમજાવું છું કે ભાઈ દ્રાવક તરીકે શું છે આપણી પાસે ઓક્ટેન અથવા ઓક્ટેનમાં અવાશ્મિક દ્રવ્ય જેનું ઓક્ટેનમાં ઓગાળવામાં આવ્યું હોય હા એનો મતલબ કે દ્રાવક તરીકે શું છે આપણી પાસે ઓક્ટેન છે. દ્રાવક તરીકે પદાર્થ છે આપણો ઓક્ટેન અને બહારથી તમે જે દ્રવ્ય પદાર્થ નાખ્યો છે એ દ્રવ્ય પદાર્થ છે આપણને અવાશ્મિક જેનું નામ કીધેલું નથી માની લો આપેલું છે આપણને 40 ગ્રામ પર મોલ. તો જ્યારે તમે આ દ્રવ્યને આમાં નાખો છો તો આના બાષ્પ દબાણ એટલે કે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ ઘટીને કેટલું થઈ જાય 80% જેટલું થઈ જાય. તો આપણે એવું લખી શકાય કે જે આપણું P1 છે એ 80% ઓફ P10 લખાય. મતલબ આનું શુદ્ધ સ્વરૂપનું જ્યારે દ્રાવણ બને છે એ દ્રાવણ બને ત્યારે એનું બાષ્પ દબાણ એ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણના કેટલા ટકા થઈ જાય 80% થઈ જશે. શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણના 80% જેટલું થઈ જશે અને 80% ને કરો તો therefore એવું પણ લખી શકાય કે P1 0.8 P10 આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બહુ જ સમજવી જરૂર છે. ફરી કહું છું આ જે દ્રાવણ બનાવીએ છીએ આપણે બંનેને ભેગા કર્યા પછી એનું બાષ્પ દબાણ એ મૂળ દ્રાવક એટલે કે શુદ્ધ દ્રાવકના 80% થઈ જાય છે. એટલે એના કેટલા ટકા થાય 80% એટલે 80 / 100 0.83. તો હવે આપણે જે ફોર્મ્યુલા યુઝ કરવાની છે આપણી પાસે એક ફોર્મ્યુલા આપવાની છે. આ બધી માહિતી લખવી જરૂરી છે જેથી ઈઝી પડે આપણને. P10 P1 divided by P10 is equal to લખી શકાય W2 by M2 એટલે કે N2 divided by W2 by M2 plus W1 upon M1 N2 by M1 plus N2. So therefore चलो P10 minus P1 ની જગ્યાએ શું લખી શકાય 0.8 P10 तो 0.8 P10 divided by P10 is equal to W2 દ્રાવ્યનું વજન કેટલું આપેલું છે આપણને શોધવાનું છે. તો W2 divided by M2 દ્રાવ્યનું આણ્વીય દળ કેટલું 40 divided by W2 by M2 એટલે ઉપરની વસ્તુ આવી જશે W2 by 40 plus W1 કેટલું છે 114 divided by M1 તો આણ્વીય દળ પણ છે 114 કેન્સલ થઈ જાય કેટલો વધશે અહીંયા 1 વધશે. તો therefore ચલો P10 minus 0.8 એટલે એવું છે 0.2 P10 divided by P10 શું થઈ જશે અહીંયા કેન્સલ થઈ જાય. ઓકે હવે અહીંયા નીચે કેટલા લસા આવશે 40 ઉપર શું છે આપણી પાસે W2 divided by 40 નીચે તમે જો લસા 40 લો છો મિત્રો તો નીચે લસા આવશે 40 તો અહીંયા વધશે આપણી પાસે W2 plus 40 વધશે અહીંયા 40 લસા આપણે ગુણાકારમાં જશે આ 40 શું થઈ જાય કેન્સલ થશે. આ જે પોર્શન છે એ પોર્શનને આપણે આ બાજુ ગુણાકારમાં લઈએ તો ઇઝ ઇક્વલ ટુ ઓકે તો આને ગુણાકારમાં લીજો 0.2 ગુણ્યા W2 એટલે 0.2 W2 0.2 0.2 W2 પ્લસ 40 ગુણ્યા 0.2 40 ગુણ્યા 0.2 કરો એટલે 8 આવશે ઇઝ ઇક્વલ ટુ સામે શું છે આપણી પાસે W2 વધ્યા છે ઇઝ ઇક્વલ ટુ W2 ચલો આ 0.2 W2 આ બાજુ આવશે એટલે માઈનસ થઈ જાય તો therefore 8 ઇઝ ઇક્વલ ટુ W2 minus 0.2 એટલે 0.8 W2 આવશે. So therefore W2 is equal to 8 divided by 0.8 is equal to 10. So W2 is equal to આપણો આન્સર આવશે કેટલા ગ્રામ આવશે 10 ગ્રામ આવશે. ફરી મિત્રો સામે સમજીશું કે આ બાષ્પશીલ દ્રાવ્ય કે જેનું આણ્વીય દળ 40 ગ્રામ પ્રતિ મોલ આપેલું હોય એનું દળ ગણો કે જેને 114 ગ્રામ ઓક્ટેનમાં નાખેલો છે અને એનું બાષ્પ દબાણ 80% જેટલું થાય છે એટલું ઘટતું નથી 80% જેટલું થાય છે કોના તો શુદ્ધ દ્રાવકની સાપેક્ષમાં. ફરી આ વસ્તુ સમજાવું છું તમને કે જે દ્રાવણ બને છે એનું બાષ્પ દબાણ 80% થાય છે કોની સાપેક્ષમાં તો શુદ્ધ દ્રાવકની સાપેક્ષમાં. આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ સંબંધના આધારે જ એક્ઝામ્પલ ગણાશે બાકી એક્ઝામ્પલ નો આન્સર આવશે નહીં. ઓકે તો ફટાફટ નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો એક્ઝામ્પલ